ગીરગઢડા તાલુકાના બોડીદર ગામે પવનચક્કીના કોન્ટ્રાક્ટર દ્વારા ગ્રામ પંચાયતની પરવાનગી વગર ગૌચરની જમીનમાં વીજપોલ નાખી દેવામાં આવ્યા. ગ્રામજનોએ આ અંગે નોંધાવ્યો વિરોધ. આ સિવાય ખાનગી પવનચક્કી નાખવા માટે અને રસ્તો બનાવવા તળાવોનો પાળો પણ તોડી ગેરકાયદેસર ખનન કરવામાં આવ્યો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. ગ્રામજનોએ વીજપોલ નાખેલા સ્થળ પર જ પહોંચી દર્શાવ્યો વિરોધ. વીજપોલ નાખતી વેળાએ વૃક્ષોને પણ કાઢી નાખવામાં આવ્યાના ગ્રામજનોએ આક્ષેપ થયા. ગ્રામ પંચાયત પાસે આ અંગે ખુલાસો માંગતા તલાટી મંત્રીએ આ અંગે કોઈ પરવાનગી આપી ના હોવાનું જણાવ્યું. જ્યારે સરપંચ પ્રતિનિધિએ આ અંગે કંઈ કહેવાનું ટાળી અને ચાલતી પકડી હતી. વોઇસ ઓફ ગીર ન્યૂઝ સાથે રાકેશ દવે, ગીર સોમનાથ. શું સમસ્યા છે તમારે? સમસ્યા એ છે કે પવનચક્કી કંપની દ્વારા જે અમારા ગામની જમીન ઉપર પવનચક્કી નાખવામાં આવી છે, એમાં અમારા ગામનું ગૌચર સર્વે નંબર 179 અને 172 આ બે સર્વે નંબર હતા. ગૌચરના સર્વે નંબર છે. એમાં નાની સિંચાઈ દ્વારા આજે 50 થી 60 વર્ષ પહેલાં પાળો બનાવેલો છે અને પાળો આજે એ લોકોએ એને માલ સામાન લઈ જવા માટે 60 થી 70 ફૂટ જેટલો પાળો તોડી નાખ્યો છે. એ પાળાની માટી લઈ અને અન્ય જગ્યાના રસ્તા ઉપર બુર્યા છે. અમે આ તકે ગ્રામ પંચાયતને રજૂઆત કરી કે ભાઈ આ લોકો આજે 2-2 મહિનાથી આપણી ગૌચરણમાં બેફામ રીતે ખનન કરે છે, તો તમારી કોઈ જવાબદારી ખરી? તો ગ્રામ પંચાયત પણ એક પ્રેક્ષક બનીને જોતી હતી. આ 2-2 માસથી આ લોકો પવનચક્કી કંપની બેફામ રીતે ગૌચરણનું નુકસાન કરતી હતી. એટલે અમારી ગ્રામ પંચાયત જોતી છે. એટલે મેં કીધું છે ગ્રામ પંચાયત પાસે મેં લેખિતમાં માગ્યું છે કે ભાઈ તમે એનઓસી આપેલી છે કંપનીની કે નથી આપેલી. એ લોકોએ કીધું છે કે ભાઈ અમે એનઓસી આપી નથી. 4 તારીખનું મેં લેખિત માગ્યું હતું. 4 તારીખે મને ગ્રામ પંચાયતે લેખિત આપ્યું છે કે ભાઈ આપણે એનઓસી આપી નથી. રહી વાત, આજે અમે 4/4/2024ના રોજ લેખિતમાં અરજી કરી છે બધી જગ્યાએ, કલેક્ટર બધી. હવે પ્રમ દિવસે એ લોકો દાદાગીરીથી અહીંયા કોન્ટ્રાક્ટ એના માણસો લઈ અને આ ગૌચરણમાં ટ્રેક્ટર લઈ એના માણસો અહીં અર્થિંગ અને કોપિંગ કરવા માટે આવ્યા. એટલે અમે ગ્રામજનોએ અહીં થઈને અમે રોક્યા છે. તો એ લોકો દાદાગીરી કરી, અમને ડરાવી, પોલીસ બોલાવવામાં આવી. એ સમય ઉપર મેં ટીડીઓ સાહેબને 3 વખત ફોન કર્યો. મેં ટીડીઓ સાહેબને મેં કીધું કે સાહેબ આપણું ગૌચર છે એમાં આ લોકો અત્યારે દાદાગીરી કરીને કામ કરે છે. તો કે હું સરપંચને ફોન કરું. તો સરપંચને ફોન કર્યો તો સરપંચ અહીં આવ્યા. અમે એ લોકોને એટલું રોક્યું છે કે ભાઈ અમારા ગામના સરપંચ કે કોઈ આવે પછી તમે કામ ચાલુ કરો, ને કાં પછી તમે અમને બતાવો કે અમારી પાસે એનઓસી છે જિલ્લાની કે ગ્રામ પંચાયતની. એટલે એ લોકોએ પણ અમને કોઈ બતાવીને દાદાગીરીથી એ લોકો કામ કરતા. પછી મેં સીધી મામલેદાર સાહેબ જોડે વાત કરી. મામલેદાર સાહેબે તરત જ ફોન કરી અને કામ અટકાવી દીધું અને રોજ કામ કરી ગયા. અમારી માંગી છે કે અમારું જે ગૌચર છે એમાં જે નુકસાન કરી ગયા છે, પાળો તોડ્યો છે, પછી 15 થી 20 મોટા વૃક્ષો કાઢી નાખ્યા છે. પાળા ઉપરથી ખજૂરી, લીમડાથી માંડીને બધા વૃક્ષો કાઢી નાખ્યા છે અને 7-20 પોલ ગેરકાયદેસર મંજૂરી વગરના ઉભા કર્યા છે. આ દૂર કરવામાં આવે. આ અત્યારે જે આપણે મળ્યા છે એ કે જે આ પવનચક્કી દ્વારા જે ખનન કરવામાં આવ્યું છે એ ખનનને રોકવા માટે અમે દરેક કલેક્ટરને અરજી આપી, તાલુકામાં આપી, ડીડીઓને આપી, મામલતદારને આપી, ગ્રામ પંચાયતને આપી. આજ 20 થી 25 દિવસ થયા છતાં પણ એનો અમને અત્યાર સુધી કોઈ ઉકેલ કે જવાબ મળ્યો નથી. હવે પછી આ લોકો જે આ ખનન કર્યું છે એ લોકો આ પવનચક્કીના થાંભલા નાખ્યા છે, એને હટાવવા માટે અમે એને મદદ કરીએ, એને હટાવી દેવા છે. એક બાજુ સરકાર એમ કહે છે કે અમે ગૌચર ખુલ્લું કરીએ છીએ, તો બીજી બાજુ આ લોકો ખનન કરીને એને રોકે છે. ખનન માફિયા એને અડચણરૂપ બનીને રોકે છે. તો શા માટે એક બાજુ સરકાર એમ કે અમારે આ ગૌચર ખુલ્લું કરાવવું, તો આ ખુલ્લું કરવાને બદલે આ લોકોને રોકે છે. તો આના માટે આ જે પાળો તોડ્યો છે એને વ્યવસ્થિત કરી આપે. પછી આના વૃક્ષો છે એને ગ્રામ પંચાયતને કે જે કંઈ નિયમ પ્રમાણે થાય પ્રમાણે એનું વળતર આપે ને કાંઈ અહીંથી થાંભલા હટાવે એવી અમારી માગ છે. બીજું કે આજે જે ગ્રામસભા છે એ ગ્રામસભામાં પવનચક્કી વાળા જે માતેલ સાંઢની જેમ દરેક જગ્યાએ લોકોને દબાવે, ધમકાવે, મારે અને નહીં એવા ધમકી આપીને નાના માણસો, ગરીબ માણસોને દબાવે છે અને ઈરાદાપૂર્વક થાંભલા નાખી જાય છે સામાન્ય માણસોને ડરાવી ધમકાવીને. તો આવું ન થાય એ માટે સરકારમાં અમે રજૂઆત કરીએ છીએ. હવે આ પવનચક્કી બાબતની જે ચર્ચા હાલે સાહેબ, માં એવું છે કે જે આ પાળા તોડી નાખ્યા છે, પછી ગૌચરણમાં જે ઊભા કર્યા છે પોલ, એની કોઈ પરમિશન નથી લીધી ગ્રામ પંચાયત પાસે, ને ગ્રામ પંચાયત પાસે કોઈ એનઓસી નથી લીધી. તો પછી આ એ લોકો કઈ રીતના કઈ બાબતથી આ બધી નાખે છે? બીજું કે જિલ્લા પંચાયતમાંથી પરમિશન લેવાના છે અથવા લીધી એવા સમાચાર છે, તો પછી આ
હવે પછીની જવાબદારી જિલ્લા પંચાયતની અથવા ગ્રામ પંચાયતની ગૌશાળા બાબતની, તો એ લોકોની ઉપર જવાબદારી રહે, ગામના લોકોની કોઈ જાતની જવાબદારી રહે નહીં. ને આજે ગ્રામ પંચાયતમાં ગ્રામ સભાની જાહેરાત થઈ છે, તો 10-11 વાગ્યાના ગાળામાં ગ્રામ સભા છે, તો એમાં અમે આ રજૂઆત કરવાના છે, ઠરાવ કરવાના છે આ બાબતનો કે ભાઈ આ ગૌશરણમાં આ બાબતનું જે ખનન કરે છે આ લોકો પવન ચક્કીવાળા ગેરકાયદેસર, તો એ બાબતની અમે આજ રજૂઆત કરવાની છે અને ઠરાવ પસાર કરવાના છે. બસ એટલું કહું છું. બરાબર, વાત કરવામાં આવે તો અહીંયા જે પવન ચક્કીઓ નાખે છે એના કોન્ટ્રાક્ટરો દ્વારા પાળો તોડી નાખવામાં આવ્યો છે, તેમજ ગૌચરની જમીનમાં પોલ ઊભા કરવામાં આવ્યા છે. આ અંગે તમને ગામના નાગરિકોએ લેખિતમાં જાણ કરી હતી, તો તમે શું પગલાં લીધા? મને તારીખ 5/4/2025ના રોજ મને અરજી મળેલી. અરજીના અનુસંધાને મેં 7 તારીખે જગ્યા ઉપર જઈને તપાસ કરેલી. તપાસમાં મને જે જોવા મળેલું મેં કાશી નોંધમાં કરી લીધું, પણ તે જગ્યા ઉપર પંચો હાજર ન રહેવાથી મારી કાર્યવાહી પૂરી થઈ શકી નહીં. તારીખ 20 તારીખના રોજ જ્યાં પંચો હતા, 22 તારીખના રોજ જ્યાં જે દિવસે પંચો હતા એ દિવસે મેં મારું પંચોસ કામ પૂરું કરી એમાં તાલુકામાં રિપોર્ટ કરવા માટે હું જવાનો છે. તાલુકામાં રિપોર્ટ કરવાનું બાકી છે મારે. હાલ સ્થળ પર પોલ નાખ્યા છે, એની માટેની કોઈ મંજૂરી લેવામાં આવેલી ખરી? મારા અહીંયા નોકરીના 3 મહિના છે. મારા ટાઈમમાં કે મારા આગળના ટાઈમમાં તલાટીને પૂછેલું ને ગ્રામ પંચાયતને પૂછેલું, એવું કંઈ પ્રતીત થતું નથી કે પરમિશન લીધેલી છે.